ચોમાસાને લઈને આવ્યા છે સારા સમાચાર, જેમાં અથૈયા શેટ્ટી અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તરફથી જે આગાહી મળી છે તે મુજબ લગભગ 10 કે 11 જૂનના રોજ આસપાસ મુંબઈની અંદર ચોમાસું પહોંચે, નૈઋત્યનું ચોમાસું તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અત્યારે હાલ જે નૈઋત્યનું ચોમાસું છે તે ગોવાને પાર કરીને છેક આગળ કર્ણાટકથી આગળ લગભગ પહોંચી ગયું છે ચોમાસું, અને 10 તારીખની આજુબાજુ જે ચોમાસું છે તે મુંબઈ આસપાસ પહોંચે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. મિત્રો, જે મુજબ આગાહી આપવામાં આવી રહી છે અંબાલાલ પટેલ અને અથૈયા શેટ્ટી તેમજ બીજા હવામાન શાસ્ત્રી જે પરેશ ગોસ્વામી તરફથી પણ લગભગ આજના વિડીયોમાં આગાહી આપવામાં આવશે કે ચોમાસું, નૈઋત્યનું જે ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે. ગોવા આગળની આસપાસ ચોમાસું છે તે પહોંચી ગયું છે, અને ગુજરાતમાં જે નૈઋત્યનું ચોમાસું છે તે નૈઋત્યનું ચોમાસું ગુજરાતની અંદર 15 જૂનથી લઈને 20 જૂનની વચ્ચે, એટલે કે 18 જૂનને કે 19 જૂનને લગભગ ચોમાસું પહોંચે તેવી હાલ પૂરતી શક્યતા જોવા મળી રહી છે. કદાચ તેનાથી વહેલું પણ પહોંચી શકે, કારણ કે ચોમાસાએ રફતાર પકડી છે. જે પહેલાં ઝડપ હતી તે ધીરે ધીરે આગળ વધતું હતું. હવે અત્યારે હાલ ચોમાસાને પોતાની અનુકૂળ સ્થિતિ મળતા અત્યારે હાલ હવે એક બાજુ અરબી સમુદ્ર એક્ટિવ છે, અત્યારે હાલ ફેવરેબલ છે ચોમાસા માટે, અને બીજી બાજુ બંગાળની ખાડી ફેવરેબલ છે. એટલે ચોમાસાને અત્યારે હાલ ફરીથી રફતાર મળી છે, એક પ્રકારની ઝડપ મળી છે, કરંટ મળી રહ્યો છે. તેના કારણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. મિત્રો, હવે વાત કરી લે બીજી પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને. તો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 10 તારીખ સુધી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે કન્ટિન્યુ ચાલવાની છે, અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે બફારો અને ઉકળાટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે હાલ થઈ રહી છે, અને જ્યાં આગળ વરસાદ પડે ત્યાં આગળ મિની વાવાઝોડાના સ્વરૂપમાં તેમજ ગાજવીજ સાથે, તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડે છે. મિની વાવાઝોડા મતલબ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, તો કોઈ જગ્યાએ 30 થી 35 કિલોમીટરની ઝડપ સાથે, અને ઝટકાના પવન લગભગ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે જે અત્યારે હાલ વરસાદ અને પવનની સ્પીડ છે તે મુજબ મિની વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યા છે અત્યારે હાલ. અને આ જે છે વરસાદો તે 10 તારીખ સુધી હજી પણ કન્ટિન્યુ જ રહે તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખવામાં આવી રહી છે. અને હવામાન વિભાગ અને આજે અથૈયા શેટ્ટી અને અંબાલાલ પટેલની પણ હમણાં જ એ જ મુજબની આગાહી છે. મિત્રો, તો વિડીયોની અંદર મિત્રો અત્યારે હાલ પૂરતું આટલું જ. જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી દેવી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને આપણી વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવનારા દરેક હવામાનની સચોટ માહિતી મળતી રહે, અને ખેડૂતો માટે પણ જે આપણે માહિતી આપીએ છીએ બિયારણની, તો એ માહિતી પણ મળતી રહે.